Hello, good morning dear student. Myself Ravalya Roshni and today we will talk about paper number 12. In our previous lecture, we seen about Plato, Aristotle and what is the literature. But today we will learn our next topic, the name of Longinus on Sublime. ડિસ્કસ ધ વ્યૂ ઓફ લોન્જિનિયસ ઓન સબલાઇમ. સબલાઇમનો મતલબ થાય છે ઉન્નત, પ્રભાવશાળી અથવા તો શ્રેષ્ઠ. ખાસ યાદ રાખજો, કારણ કે જો ક્વેશ્ચન જ નહીં સમજાય તો આન્સરનો કોઈ મતલબ રહેતો નથી. એટલે સૌથી પહેલાં તો ક્વેશ્ચન સમજવાનો છે કે લોન્જિનિયસ છે એ એક લેખકનું નામ છે અને સબલાઇમનો મતલબ થાય છે ઉન્નત, પ્રભાવશાળી અથવા તો સૌથી શ્રેષ્ઠ. એવું કીધું છે કે લોન્જિનિયસના શ્રેષ્ઠતા અથવા તો ઉન્નત ઉપરના, પ્રભાવશાળી ઉપરના જે વિચારો છે તેને આપણે ચર્ચા કરવાની છે. ધી બોલ્ડ લોન્જિનિયસ. ધી એટલે કે પહેલાંનું જે અંગ્રેજી હતું, જે બ્રિટિશ ઇંગ્લિશ હતું, તેમાં ધી એટલે કે તેને એવું કહેવાતું હતું. બોલ્ડ એટલે કે હિંમતવાળું અને લોન્જિનિયસ એટલે કે તે હિંમતવાળા લોન્જિનિયસ એવું કહી અને હવે એના ઉપર વાત શરૂ કરવામાં આવી છે. એક પોપ, જે જાણીતા અંગ્રેજી સાહિત્યકાર છે પોપ, તેણે કંઈક લોન્જિનિયસ વિશેની કંઈક વ્યાખ્યા આપી છે જે નીચે મુજબની છે. એન આર્ડન્ટ જજ હુ જેલસ ઇન હિઝ ટ્રસ્ટ. આર્ડન્ટ એટલે કે ઉત્સુક અથવા તો આતુર અને જજ એટલે કે ન્યાય. હુ જેલસ ઇન હિઝ ટ્રસ્ટ. જેલસ એટલે કે ઈર્ષા. એક ઉત્સુક ન્યાયિક કે છે એના વિશ્વાસની જ ખરેખર ઈર્ષા કરે છે. હુઝ ઓન એક્ઝામ્પલ સ્ટ્રેન્થન્સ ઓલ હિઝ લોઝ. ખરેખર તેની સ્ટ્રેન્થ એટલે કે તાકાત, દ્રઢતા, કે ખરેખર એની પોતાની જે તાકાત, દ્રઢતા છે તે પોતાના નિયમો છે. એન્ડ ઇઝ હિમસેલ્ફ ધેટ ગ્રેટ સબલાઇમ હી ડ્રોઝ. અને તેના કારણે જ તેને એક સબલાઇમ એટલે કે ઉન્નત અથવા તો શ્રેષ્ઠતાની દોરવણી, ડ્રોઝ એટલે કે આલેખન કર્યું છે એવું પોપ દ્વારા કહેવામાં આવે છે. લોન્જિનિયસ વોઝ અ ગ્રેટ રિટોરિયન ઓફ થર્ડ સેન્ચુરી. લોન્જિનિયસ રિટોરિક એટલે કે પ્રભાવશાળી રીતે બોલનાર જે વ્યક્તિ હોય તેને આપણે રિટોરિયન કહેવાય છે, કે જે 3જી સદીમાં થઈ ગયેલા પ્રભાવશાળી લેખક હતા. હી વોઝ first romantic critic who advocated the romantic function of literature. તે રોમેન્ટિક પહેલા એવા ક્રિટિક હતા કે જે ખરેખર રોમેન્ટિસિઝમ ઉપર પણ ક્રિટિસિઝમ કરતા હતા અને એડવોકેટેડ ધ રોમેન્ટિક ફંક્શન ઓફ લિટરેચર. અને સાહિત્યની અંદર રોમેન્ટિસિઝમ ઉપર જે ક્રિટિસિઝમ કરવાનું છે તેનું પ્રથમ એવું ફંક્શન એટલે કે કાર્ય તેમણે દાખલ કર્યું હતું. It is believed that Longinus, whose name was Cassius Walking, as a counselor of the rebellious queen of Zenobia of Palmyra, happened to be an author on the sublime. R.S. Scott James supports. એવું કહેવામાં આવ્યું છે કે it is believed that એવું માનવામાં આવે છે કે લોન્જિનિયસ છે તે ખરેખર whose name was કે તેમનું ખરેખર નામ છે તે ક્વેઝિસ વોકિંગ એઝ અ કાઉન્સેલર. ખરેખર તેમનું નામ એક સલાહકાર, કાઉન્સેલર એટલે કે સલાહ આપનાર તરીકે જાણીતું છે. ઓફ ધ રિબેલિયન ક્વીન ઓફ ઝેનોબિયા ઓફ પાયનેરા હેપન ટુ બી એન ઓથર ઓફ ધ સબલાઇમ. રિબેલિયન્સ એટલે કે બળવો કરનાર, આંદોલન કરનાર, કે જે ઝેનોબિયા ફિલિનેરા છે તેના સમયમાં, જે રાણી હતી ઝેનોબિયા, એના સમયમાં બળવો કરનાર અથવા તો સલાહ આપનાર એક યોગ્ય ટૂંકમાં સાહિત્યકાર તરીકે એનું નામ જાણીતું છે. હેપન ટુ બી એન ઓથર ઓફ ઓન સબલાઇમ. R.S. સ્કોટ જેમ્સ સપોર્ટ. અને એક લેખક તરીકે ખરેખર સબલાઇમ ઉપર એટલે કે શ્રેષ્ઠતા ઉપર R.S. સ્કોટ જેમ્સ પણ તેને ટેકો આપે છે. R.S. સ્કોટ જેમ્સનું નામ તમે આગળ પણ આપણા સાહિત્યની અંદર સાંભળી ચૂક્યા હશો. The essential character of the essay on the sublime, its style, its arrangement, implied philosophy, serve to identify its author with the Longinus, who
in late life become Xenobia's Greek secretary. અહીંયા તમે જોઈ શકો છો કે એક પણ પૂર્ણ વિરામ વગર આખો પેરેગ્રાફ આપેલો છે. The essential character of the essay on sublime એટલે કે sublime શ્રેષ્ઠતા ઉપરના જે મહત્વના કેરેક્ટર એટલે કે પાત્રો છે, નિબંધ ઉપરના જે પાત્રો છે તે કયા કયા છે? ઇટ્સ સ્ટાઇલ તેની શૈલી, ઇટ્સ આર્ગ્યુમેન્ટ તેની દલીલ, એમ્પ્લાઇડ ફિલોસોફી, એમ્પ્લાઇડ એટલે કે લક્ષિત એટલે કે એને લક્ષિત તત્વજ્ઞાન અથવા તો ફિલસૂફી, સર્વ ટુ આઇડેન્ટિફાય ઇટ્સ ઓથર વિથ ધ લોન્જાઇનિયસ એટલે કે જે ખરેખર એક લેખક તરીકે લોન્જાઇનિયસે જે સેવા કરી છે તે જ તેની ઓળખ છે. હુ ઇન લેટ લાઈફ બીકેમ ઝેનોબિયાસ ગ્રીક સેક્રેટરી કે જે ઝેનોબિયા આગળ પણ નામ આવ્યું છે કે રાણીનું નામ છે કે જેના ગ્રીક સેક્રેટરી તરીકે પણ તેમણે સેવા આપેલી હતી. ઇટ ઇઝ સેડ ધેટ ધ treatise on the sublime has widened an immense influence on the development of critical. It is said that તે કહે છે કે treatise એટલે કે વિવરણ ગ્રંથ on the sublime કે શ્રેષ્ઠતા ઉપરના જો કોઈ વિવરણ ગ્રંથ હોય તો widened and immense, widened એટલે કે વિશાળ રીતે અને immense મતલબ પણ બહોળી રીતે પ્રભાવિત થાય છે. Through from Boileau ટુ ધ અર્લી 19th century. બોયલ્યુ છે એ એક પોએટ એટલે કે કવિનું નામ છે કે જે 19મી સદીની શરૂઆતની અંદર ક્રિટિક તરીકે રહ્યા હતા. બિફોર લોન્જાઇનિયસની પહેલાં ઇટ વોઝ બિલીવડ ધેટ ધ ફંક્શન ઓફ પોએટ્રી વોઝ ટુ ડિલાઇટ. જ્યારે લોન્જાઇનિયસના સમયગાળા પહેલાં એવું માનવામાં આવતું હતું કે ખરેખર કવિતા છે તે આનંદ આપનારું એક પાસું છે, ટુ ઇન્સ્ટ્રક્ટ એક માહિતી પ્રદાન કરનારું છે, એન્ડ ધેટ ઓફ પ્રોઝ વોઝ ટુ પરસ્યુએડ એટલે કે ધારણા, અને તે જ ગદ્ય માટે પણ ધારણા બાંધવામાં આવતી હતી કે જેવી રીતે કવિતા આનંદ આપનારી માહિતી આપનારી છે તેવી જ રીતે ગદ્યમાં પણ એવું હશે એવી ધારણા બાંધવામાં આવતી હતી. બટ લોન્જાઇનિયસ ફાઇનલી બિલીવડ ધેટ પરંતુ લોન્જાઇનિયસે દ્રઢતાપૂર્વક એવું નક્કી કર્યું કે ધી ગ્રેટ ઓથર એમ એટ ઇન્સ્ટ્રક્શન ઓર ડિલાઇટ ખરેખર એક મહાન લેખકનો હેતુ માહિતી આપવાનો અને આનંદ આપવા માટેનો તો છે જ, બટ ધેર ગ્રેટનેસ લે ઇન સમથિંગ એલ્સ પરંતુ તેની મહાનતા કંઈક નવું કરવામાં છે. એક્ઝામ્પલ ધેર સબ્લિમિટી R.A. સ્કોટ જેમ્સ. ઉદાહરણ તરીકે R.A. સ્કોટ જેમ્સ એવું માનતા હતા કે ખરેખર એક લેખક છે તેને ખરેખર મુખ્ય હેતુ તો તે જ હોય છે કે માહિતી આપવી અને ખુશી આપવી, આનંદ આપવો, પરંતુ તેના મહાન બનવા માટે ખરેખર તેણે કંઈક નવું પણ કરવું જોઈએ અને આ નવું કરવા માટે જ તેણે સબ્લિમિટીનો ખ્યાલ આપ્યો હતો. For Longinus, the sublime in literature was essential and echo of the great Saul. Longinus માટે એવું કહેવાય છે કે જે ખરેખર સાહિત્યની અંદર તેણે આ સબ્લાઇમ એટલે કે શ્રેષ્ઠતાનો જે પ્રકાર આપ્યો છે તે ઇસેન્ટિયાલિટી એટલે કે ખરી રીતે અને ઇકો એટલે કે આબેહૂબ ખરેખર આત્માને આબેહૂબ રીતે ટૂંકમાં લખાણ કરે છે અથવા તો આબેહૂબ રીતે વર્ણન કરે છે. જે આત્મા અનુભવે છે તે જ તેનું આબેહૂબ વર્ણન કરે છે. Longinus was not interested in the metaphysic depth of literary treatise. Treatise એટલે કે વિવરણ અને metaphysic એટલે કે આધ્યાત્મિક. Longinus ખરેખર આધ્યાત્મિક બાબતમાં વધારે પડતું ઊંડાણમાં વિવરણ કરવામાં રસ ધરાવતો ન હતો. It is enough for him. તેના માટે એટલું પૂરતું હતું કે the sublimity appeals to the heart of રીડર્સ કે ખરેખર એક ઉન્નતા છે, એક શ્રેષ્ઠતા છે કે જે ખરેખર વાંચકોના હૃદયમાં સ્પર્શ કરે છે તે તેના માટે પૂરતું હતું. તે કહે છે ધ સબ્લાઇમ કન્સિસ્ટ ઇન અ સર્ટેન લોફ્ટીનેસ એન્ડ ખરેખર તે એવું કહે છે કે આ સબ્લાઇમ એટલે કે શ્રેષ્ઠતા છે તે કન્સિસ્ટ એટલે કે શેના ઉપર બનેલી છે તો કે એક લોફ્ટીનેસ એટલે કે એક ઊંચાઈ ઉપર બનેલી છે. એન્ડ કન્ઝ્યુમેટનેસ ઓફ લેંગ્વેજ અને કન્ઝ્યુમેટ એટલે કે અપૂર્ણ રીતે ભાષા ઉપર અને એક ઉચ્ચ સ્તર ઉપર બનેલી છે. એન્ડ ઇટ ઇઝ બાય ધીસ એન્ડ ધીસ ઓનલી ધેટ ધ ગ્રેટેસ્ટ પોએટ્સ એન્ડ પ્રોઝ રાઇટર હેવ વોન પ્રીએમિન્સ એન્ડ લાસ્ટિંગ ફેમ.
અને તેના કારણે જ ખરેખર આ સબલાઇમ છે તે એક શેનો બેઝ ઉપર બંધાયેલી છે તો કે ઊંચાઈ અને અપૂર્ણતા એટલે કે ભાષાની જે અપૂર્ણતા છે, જે શ્રેષ્ઠતા છે તેના ઉપર બંધાયેલી છે. અને તેના કારણે જ ખરેખર મહાન લેખકો અને મહાન કવિઓ છે તેમણે પ્રી એમિનન્સ એટલે કે માન્ય કરેલી શ્રેષ્ઠતા, લાસ્ટિંગ ફેમ એટલે કે લાસ્ટિંગ એટલે ટકાઉ અને ફેમ એટલે કીર્તિ અથવા તો નામના. ખરેખર આ લેખકો જે છે તે એક ભાષાની અપૂર્ણતા અથવા તો ઊંચાઈ ઉપર લખે છે અને તેમના ઉપર જ કવિઓ કે લેખકો છે તેમની ખરેખર નામના અથવા તો કીર્તિ ટકેલી રહે છે. લોન્જાઇનિયસ ઓલ્સો બિલીવ્સ, લોન્જાઇનિયસ આ ઉપરાંત પણ એવું માને છે કે for a work of genius does not aim at pursuit એટલે કે સચોટ. ખરેખર કોઈ મહાન ટૂંકમાં જે લેખકો છે તેમનો મુખ્ય હેતુ માત્ર સચોટતા નથી, બટ એસ્કેટી એન્ડ લિફ્ટિંગ ધ રીડર્સ આઉટ ઓફ હિમસેલ્ફ, પરંતુ તેમનો એસ્કેટીસ એટલે કે પરમાનંદ અને લિફ્ટિંગ એટલે કે ઉડાવી જવું. માત્ર કોઈ મહાન લેખક છે તેમનો હેતુ લખવા માટે એવો નથી હોતો કે તે સચોટતાપૂર્વક પરસ્યુએશન એટલે કે એકદમ સચોટ શ્રેષ્ઠ લખે, પરંતુ તેમનો વિચાર એવો હોય છે કે તે વાચકો છે તેમને પોતાની જાતમાંથી જ કંઈક પરમાનંદ આપે, કંઈક એમને નવું એમની જાતમાં જગાડે જે વાચકો છે તેમને. Thus for Longinus transport ascetics is the function of art. અને તેના કારણે જ લોન્જાઇનિયસ માટે ખરેખર કલાનું જો કોઈ કાર્ય હોય તો તે પરમાનંદ બની ચૂક્યું હતું. ફોર હિમ તેમના માટે ધ સબ્લાઇમ ઇફેક્ટ ઓફ લિટરેચર અપીલ્સ નોટ થ્રુ રીઝન, અને તેના માટે જ ખરેખર સાહિત્યની અંદર સબ્લાઇમ છે જે શ્રેષ્ઠતા છે તે સૌથી ઉચ્ચ અથવા તો સૌથી અસરકારક બની ચૂક્યું હતું. બટ થ્રુ ઇમેજિનેશન એન્ડ ઇટ્સ ઇફેક્ટ અપોન ધ માઇન્ડ ઇઝ ઇમિડિયેટ, અને પરંતુ તેનું જો કે તેનું જે ઇમેજિનેશન એટલે કે તેમની કલ્પના છે તે પણ વાચકોના મગજ ઉપર ઇમિડિયેટ એટલે કે તાત્કાલિક જ અસર કરતી હતી. લાઇક અ ફ્લેશ ઓફ લાઇટનિંગ અપોન ધ આઈઝ, જાણે કે વાચકોના મગજમાં અથવા તો વાચકોની આંખમાં જાણે તાત્કાલિક જ એ વાંચી અને એ કલ્પના જ્યારે થતી હતી ત્યારે એમના આંખમાં જાણે રોશની આવી જતી હતી, ચમક આવી જતી હતી. મોર ઓવર લોન્જાઇનિયસ gives more emphasis on the beautiful because this element process permanent significance in literature. જો કે લોન્જાઇનિયસ આના કરતાં પણ વધારે શેના ઉપર ભાર આપે છે તો કે સુંદરતા ઉપર ભાર આપે છે, કારણ કે ધીસ એલિમેન્ટ પ્રોસેસ પરમેનન્ટ સિગ્નિફિકન્સ ઇન લિટરેચર. સુંદરતા ઉપર એટલે લોન્જાઇનિયસ વધારે ભાર આપે છે કારણ કે ખરેખર અર્થપૂર્ણ રીતે કાયમી જો કોઈ રહેવાનું હોય, પરમેનન્ટ સિગ્નિફિકન્સ એટલે કે સાહિત્યની અંદર જો કાયમી કોઈ રહેવાનું હોય તો તે ખરેખર એનું તત્વ છે છે અથવા તો ટૂંકમાં જે સુંદરતાનું તત્વ છે તે રહેલું છે, એટલા માટે તે તેના ઉપર વધારે ભાર આપે છે. હી સજેસ્ટ તે સૂચવે છે હાર્ડ ઇઝ ધ બ્યુટીફુલ, હંમેશા જે અઘરું હોય છે ને તે વધારે સુંદર હોય છે. તમને પણ ખબર છે જ્યારે કોઈ વસ્તુ સરળતાથી થઈ જાય તો એમાં તમને વધારે પડતી એટલી ઉત્કૃષ્ટતા નથી હોતી, પરંતુ કોઈ વસ્તુ તમે ખૂબ પ્રયત્ન કરવા પછી મળે છે તો તે તમને વધારે સુંદર લાગે છે. અહીંયા લોન્જાઇનસનો પણ એવો જ કંઈક ખ્યાલ છે. He believed that the natural efficiency must be it in the artist. અહીંયા લોન્જાઇનસ એવું માને છે કે ખરેખર એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા, ખરેખર કોઈ કલાકાર છે તેની કાર્યક્ષમતા નેચરલ છે એટલે કે ટૂંકમાં નેચરલ એટલે કે સ્વાભાવિક છે. બટ વિથ ધેટ ધ આર્ટ ઓર અધર ટેકનિક મસ્ટ બી એડેડ, પણ નેચરલ મતલબ કે સ્વાભાવિક તો છે જ, મતલબ કે એમની રીતે કુદરતી છે, પણ તેની સાથે સાથે કલાની અંદર કોઈ અન્ય ટેકનિકનો પણ હોવું જરૂરી છે. ધેન હી ડિસ્કવર મેજર સોર્સ ઓફ સબ્લાઇમ, અને હવે આપણે જે સબ્લાઇમના મહત્વના સ્ત્રોત છે તેના ઉપર ચર્ચા કરીશું. આ હતો લોન્જાઇનિયસનો સબ્લિમિટી ઉપરનો ખ્યાલ. આને તમારે ખાસ વ્યવસ્થિત રીતે રીડિંગ કરી લેવું, કારણ કે જ્યારે સબ્લાઇમનો ક્વેશ્ચન આવશે, લોન્જાઇનસનો કોઈ પણ ખ્યાલ આવશે કે ક્વેશ્ચન આવશે ત્યારે સૌથી પહેલાં તો તમને સબ્લાઇમ વિશેની પૂરેપૂરી માહિતી હોવી જોઈએ. આ હતી આપણી લોન્જાઇનિયસ ઉપરની સબ્લિમિટીની એટલે કે ઉન્નતા શ્રેષ્ઠતા માટેનો ખ્યાલ.
હવે આપણે આના પછી જ્યારે જોશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યારે તેના મેજર સોર્સ ઓફ સબ્લાઇમ એટલે કે મહત્ત્વના સ્ત્રોત, જે સબ્લાઇમ ઉપરના મહત્ત્વના સ્ત્રોત છે તેના ઉપર આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.